તો આજે આપણે ફરીથી એક સરસ મજાનો દાખલો જે સ્ટેટિસ્ટિક્સની અંદર એટલે કે પદિક નિદર્શન. આપણે યુનિટ નંબર 3 માં આપણે બે પદ્ધતિઓની મેં વાત કરેલી, બરાબર. પહેલી હતી જે અલગ હતી, એના દાખલા મેં તો ઓલરેડી બધા કરાવી દીધા. હવે પદિક નિદર્શન જે બે દાખલા તમારા ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાવાના છે, બે દાખલા, એમાંથી ઓરમાં તમારે જે દાખલો આવશે એ તમારો કોનો આવશે? પદિક નિદર્શનનો આવશે. કોનો આવશે? પદિક નિદર્શન. એટલે આના જેવો જ તમારો દાખલો તમારો પૂછાશે ફાઇનલ. આના જેવો સેમ ટુ સેમ દાખલો તમારો હશે, બરાબર. પણ હવે આવા દાખલા જ્યારે પૂછાય તો ગણવાના કેમ ના? તો હું જે સ્ટેપમાં તમારા દાખલા ગણાઈ રહ્યો હોય, ગણાવતો હોય, એ તમે કેરફુલી તમે જોશો એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. તો ખાસ તમે આ જોઈ લેજો. આ દાખલો તમારો મોસ્ટ ટાઈમથી ગણાય અને આના જેવો તમારો દાખલો પૂછાશે. આ દાખલો કેવી રીતે ગણવાનો, કેમનું સોલ્યુશન લાવવાનું એ તમે ખાસ જોજો, બરાબર. પદ્ધતિ નવી છે. આગળ જે દાખલા કરાયા એમાં બધી પદ્ધતિઓ અલગ અલગ હતી, વાય બારના વિચરણ સૂત્ર. આમાં કંઈક અલગ છે એટલે આપણે થોડું કેરફુલીથી કામ કરવાનું, બરાબર. સમજાવું, સમજી લેજો. જરૂર પડે તો નોટબુકમાં લખી પણ લેજો બધું. ચાલો, તો પહેલી વસ્તુ પદિક નિદર્શનનો દાખલો છે આ, બરાબર. એ આપણે જોઈ લેવાનું. હવે તમને કેવી રીતે ખબર પડે કે આ દાખલો બીજી પદ્ધતિનો? તો જુઓ મિત્રો, અહીંયા તમને શું પૂછ્યું છે? SY. અહીંયા શું પૂછ્યું? જુઓ, SY. વાય બાર ST નહીં, વાય બાર SY પૂછ્યું છે. એટલે આ દાખલો કોનો ગણવાનો? આપણે પદિકનો. ચલો, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. જ્યારે વાય બાર SY કે એટલે આ દાખલો કોનો છે? પદિક પદ્ધતિનો. આ ચોપડામાં લખી રાખજો. હવે આપણને અહીંયા શું કીધું આ લોકો એ ખાસ આપણે જોવાનું છે, બરાબર. ખાસ તમે જોયો એટલે કોઈ પ્રકારની ભૂલ ન થાય. જુઓ, કોઈ એક ચલ લક્ષણના અભ્યાસ માટે સમસ્યાના આપણે કેટલા 12 અવલોકનો લઈએ છીએ. 12 એટલે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કેટલા લઈએ છીએ? 12 અવલોકનો આપણે લઈએ છીએ. હવે આ 12 અવલોકનો જે લઈએ છીએ એના આધારે આપણે કામ કરવાનું છે. આ 12 અવલોકનો લઈએ છીએ એના આપણે આધારે કામ કરવાનું. તેમાંથી 3 કદના બધા, જોજો, તેમાંથી 3 કદના બધા જ પદિક નિદર્શો લઈને આપણે EY બાર SY બરાબર કેપિટલ Y બાર થાય તે આપણે સાબિત કરવાનું છે. જોજો, પદિક નિદર્શનનો દાખલો કેવો છે? સાબિતી વાળો. જવાબ આપણને કેવી રીતે મળે? જ્યારે આપણા બંનેના જવાબો સરખા થાય, મતલબ આનો જવાબ અને આનો જવાબ સરખો થાય એટલે આપણે સમજી લેવાનું કે અહીંયા આપણે સાચા, બરાબર. હું જે રીતે દાખલાની ગણતરી કરાવું, જે સૂત્રો લખાવો એ તમે યાદ રાખજો, બરાબર છે. કેવી રીતે બનાવું છું, કેમનું કરું છું એ તમે ખાસ જોજો. પહેલા તમે જોઈ લો, આપણે હવે કરીએ છીએ દાખલાની શરૂઆત. તો અહીંયા તમને 1 2 3 તમને કેટલા પદ આપેલા મિત્રો? 12 આપેલા. તો સમષ્ટિનું કદ અહીંયા લખવાનું. શું લખવાનું? સમષ્ટિનું કદ એટલે n બરાબર 12. ચલો, આટલું તમને ફાવો. n બરાબર કેટલા લખવાના? 12. હવે એમાંથી આપણે કેટલા પસંદ કરીએ છીએ મિત્રો? 3 પદ. કેટલા પસંદ કર્યા? 3. એટલે n બરાબર આપણે કેટલા? 3 પસંદ કર્યા એટલે 3 લેવાના. કદાચ કોઈ દાખલામાં 4 કે કોઈ દાખલામાં 2 પૂછો, આપણે એ પ્રમાણે n લઈ લેવાના. યાદ રાખજો, એક સ્ટેપ જે કરાવશું એ સ્ટેપ તમે ધ્યાનમાં રાખશો તો કોઈ જગ્યાએ તમારે કોઈ સ્ટેપમાં તકલીફ નહીં પડે. હવે જ્યારે નિદર્શન કદ તમને આપી દીધું, બરાબર, એના આપી દીધા. હવે આ બે સ્ટેપ મળી જાય પછી આપણે શું શોધવાનું મિત્રો? નિદર્શ અંતરાલ શોધવાનું. શું મેળવવાનું? નિદર્શ અંતરાલ. એટલે યાદ રાખજો, નિદર્શ અંતરાલ આપણે શોધવાનો કે એને શું કહેવાય? કે કેવી રીતે મળે? n upon n. એટલે n વડે ભાગવાના, 100 વડે. 12 ભાગ્યા 3 એટલે કેટલા? 4. આ વસ્તુ ભૂલતા નહીં. કેપિટલ n ને સ્મોલ n વડે ભાગતા આપણને શું મળે? કે. એ આપણે ભૂલવાનું છે નહીં. ઓકે, આઈ હોપ કે તમને આટલી ખબર પડી હશે. હવે આનું ક્લિયર થઈ ગયું. હવે શું મેળવવાનું કીધું આપણને? આપણું પહેલું સ્ટેપ સમષ્ટિ મધ્ય. શું મેળવવાનું? સમષ્ટિ મધ્ય એટલે કેપિટલ Y બાર એટલે સિગ્મા y અપોન આપણે જાણીએ છીએ જે તમારા જે ટોટલ n હોય એના વડે ભાગવાના. શું કરવાનું? જેટલા n હોય એના વડે ભાગવાના. સિગ્મા y એટલે આપણા જોડે જે કિંમત તમને આપી હોય, y એટલે આ જે કિંમતો ખરી મિત્રો, આ 12 આંકડાની બધાનો સરવાળો. શું કરવાનો? બધાનો સરવાળો. એટલે 20 28 23 18 25 29 35 38
26 33 21 28 324 ભાગ્યા 12 તમે ચેક કરી લેજો બધાનો સરવાળો 324 આવવો જોઈએ અને 12 વડે 12 કયા n ના 12 એટલે 12 વડે આપણે ભાગીએ આપણને મધ્ય કેટલું મળે 27 હવે y બાર 27 મળ્યો તો આનો જવાબ પર 27 મળવો જોઈએ જો કદાચ ના મળે તો પણ આપણે લાઈન મૂકી દેવાનું સાબિત કરી દેવાનું બરાબર છે આગળનો કોઈ વિચારવાનો નહીં જો ભૂલ થાય તો બાકી એનો ડાયરેક્ટ નહીં કરવાનો આપણો જવાબ મળી ગયો પહેલાથી આને આપણે સાબિત કરવાનું છે કઈ પદ્ધતિ દ્વારા પદિક નિદર્શન પદ્ધતિ દ્વારા બરાબર સાબિત કેમનું કરવાનું એ હવે હું તમને સમજાવું છું હવે ચલો આટલું આઈડિયા એ બધાને કે n કેટલા 12 સ્મોલ a 3 k કેટલું મળી ગયો 4 y કેટલા મળી ગયા 27 બધી વસ્તુ વિડીયોને સ્ટોપ કરીને લખી લેજો લખશો તો તમને આઈડિયા આવશે બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમે લખજો એટલે કોઈ ભૂલ પડશે નહીં હવે આપણે k ના આધારે કોના આધારે k ના આધારે પદિક નંબર આપીશું પદિક નિદર્શ નંબર આપવાના શું કરવાના છે મિત્રો પદિક નિદર્શ નંબર આપવાના કોના આધારે આ 4 ના આધારે કઈ રીતે જુઓ 4 છે ને એટલે હું એવું કરું 1 2 3 4 આંકડા લખી દઉં છું ખાલી આ ટેમ્પરરી આપણો કોના માટે આપણો ભૂલ ના થાય એટલા માટે આવી મેં શું કર્યું 4 હતા 4 કોલમ બનાવી કદાચ 5 આવી તો 1 2 3 4 5 બનાવવાની 3 આવે તો 3 કોલમ બનાવવાની જેટલા આંકડા અહીંયા આવે કે જેટલું તમારો થાય એટલી કોલમ બનાવવાની આવડશે એટલું પદ્ધતિ ગમે તે પૂછાય દાખલો આપણને આવડતો હોય તો કોઈ ટેન્શન નહીં હવે 4 એટલે તમે જુઓ 1 2 3 4 એટલે 1 થી 4 આંકડા શું કરવાનું જોઈ લેજો ધ્યાનથી પહેલા 4 આંકડા લખવાના 20 28 23 અને 18 આવડી ગયું એટલું હવે ફરીથી શરૂઆત કરો બીજા 4 આંકડા કયો લેવાના અહીંયા 25 29 35 અને 29 ફાવ હવે કેટલા રહ્યા બીજા 4 રહ્યા તો 26 33 21 અને 28 લો તમારા આંકડા બધા લખી દીધા આ વસ્તુ લખવામાં ભૂલ ના કરતા 4 ના જોડકા હોય 4 બનાવો 3 ના જોડકા 3 બનાવો તમારી જેવી ઈચ્છા જો પૂછ્યું હોય જો આયો જવાબ આપણો આવ્યો પ્રમાણે કરાય આપણો આવડી ગયું પદિક નિદર્શ નંબર આપતા આવડશે તો ફાઇનલ હજુ કંઈક ક્વેરી હોય તો વિડીયોને રિપીટ કરીને તમે જોઈ લો ચાલો હવે આપણે શું કરવાનું આ બધાનો સરવાળો શું કરવાનો સરવાળો કુલ હવે તમે જોજો સરવાળો કેવી રીતે કરો તમારે કેલ્શિયમ કરવાના 5 6 11 નો એકડો બધી પડી 3 4 5 6 7 71 આવી પછી ચલો અહીં કેટલા હતા આપણે અહીંયા 8 2 16 17 17 ને 3 20 ની 16 વધી ગઈ 2 4 100 103 9 90 હવે કેટલા હતા 5 ને 8 ને 9 3 ને 5 ને 7 79 8 તરે 24 ને ચોગડો વધી પડી 2 3 3 ને 6 2 8 સરવાળો તૈયાર હવે આ સરવાળો તૈયાર રેડી હવે શું કરવાનું ખાસ જોજો અહીંયા શોધવાનો y બાર sy કેમનું શોધવાનું હું સમજાવું છું બરાબર શું શોધવાનું આપણે y બાર sy એટલે આ જે સરવાળો આવ્યો હોય કયો સરવાળો આ 71 કેટલી સંખ્યાનો 1 2 3 તો આ 3 વડે ભાગો આ સરવાળો 90 એ 3 સંખ્યાનો 3 વડે ભાગો ભૂલતા નહીં તો 20 25 26 ભાગ્યા 3 એટલે કેટલા આવવાના 23.67 જોઈ લેજો પછી 90 ભાગ્યા 3 એટલે કેટલા 30 હવે કેટલા હતા 79 તો 79 ભાગ્યા 3 એટલે કેટલા 26.33 પછી કેટલા હતા 84 ભાગ્યા 3 એટલે 28 લો સિમ્પલી મો તમને આ ટેબલ આવડ્યું તમને બધું તમને આવડશે ફાઈ એટલું બધા હવે આ સ્ટેપ પતાયા પછી હવે બાકીની ગણતરી અહીંયા બાજુમાં આપણે કરીએ છીએ બરાબર શું કરવાનું કેમનું કરવાનું એ તમને આઈડિયા આવે જોઈએ હવે સાબિતી પર જઈએ આપણે ચલો y બાર તો આપણા જોડે છે હા સાહેબ સત્ય હવે આપણે આને મેળવવું પડશે ને શું મેળવવું પડશે આપણે જોઈ લે તમે ખાસ
ઈ વાય બાર એસ વાય મેળવવો પડશે આપણે. તો આનું સૂત્ર યાદ રાખજો, સિગ્મા વાય બાર એસ વાય અપોન કે. શું કાયમ માટે સૂત્ર યાદ રાખજો, આનું સૂત્ર વાય બાર એસ વાય એટલે આ તમે શોધ્યો ને મિત્રો, એનો સરવાળો. શું કરવાનો? એનો સરવાળો. પછી એને કે વડે ભાગવાનો સૂત્ર. તો જોઈ લો, 23.67 પ્લસ 30 પ્લસ 26.33 પ્લસ 28 ભાગ્યા કે એટલે કેટલા? 4. કેટલા થાય મિત્રો? 4. આ તો આઈડિયા આવી ગઈ. હવે આનો જવાબ આપણે લઈ દઈએ. કેટલા હતા? 23.67 પ્લસ 30 પ્લસ 26.33 પ્લસ 28 ભાગ્યા 4. જોઈ લો 27. સમજ પડી? આ જવાબ સરખો એટલે આપણે સાચા, આપણામાં કોઈ ભૂલ નથી. તો લખી દેવાનું અહીંયા તે ઈ વાય બાર એસ વાય બરાબર કેપિટલ વાય બાર બરાબર 27. લો ચકાસણી શું થઈ ગઈ. તમારો પહેલો જવાબ તમને અહીંયા મળી ગયો. સેમ ટુ સેમ જ જવાબ આવવો જોઈએ. જો કદાચ ના આવે તો આપણે ભાઈ આપણે રીતે લાવી દેવાનું, સરખો મૂકી દેવાનું. ચલો આ તો ઓકે. હવે બીજું સ્ટેપ. હવે શું પૂછ્યું આપણે કે સાલું આપણને v y બાર s y પણ શોધો. v મતલબ વિચરણ, એ આપણે જોઈ ગયા છે. વિચરણનું સૂત્ર આપણે યાદ રાખવાનું. બહુ મસ્ત છે, બરાબર છે, તમને મજા આવશે. બરાબર, એ સૂત્ર તમે ભૂલતા નહીં. જુઓ, v y બાર s y નું સૂત્ર તમે જોઈ લેજો. બરાબર છે, કઈ રીતે કરવાનું એ ખાસ તમે ભૂલતા નહીં. સિગ્મા y બાર s y માઇનસ કેપિટલ y બાર નો સ્ક્વેર કરવાનો. શું કરવાનો? સ્ક્વેર. અને નીચે k વડે ભાગવાનો. આ સૂત્ર બધા દાખલા માટે. કઈ પદ્ધતિ? પદિક નિદર્શનની અંદર આ સૂત્ર તમારે v y બાર s y માટે લેવાનું. હવે તમે જોઈ લો, બધું તમને આપીશું. y બાર s y એટલે આ રહે, જોઈ લેજો. દેખાય છે બધા? કેપિટલ y બાર કોમન 27 આવવાના, એમાં બદલાવ થવાનો નથી. બસ તો હવે રહીશું આપણે કે સાહેબ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો જુઓ, y બાર કેટલા? 23.67 માઇનસ મધ્ય કેટલો? 27 નો વર્ગ પ્લસ જોજો સૂત્રમાં કિંમત મૂકો. બીજું 30 માઇનસ 27 નો વર્ગ પછી કેટલા હતા? 26.33 માઇનસ 27 નો વર્ગ 28 માઇનસ 27 એનો જે આવે વર્ગ. બહુ મસ્ત. હવે 23 પોઈન્ટ કેટલા હતા આપણે મિત્રો? 23.67 માઇનસ 27 એટલે 3.33 સમથિંગ થાય. અને એનો પણ આપણે શું કરીશું? વર્ગ કરીશું. એટલે આપણને જવાબ શું મળે? 11 પોઈન્ટ સમથિંગ 8 સમથિંગ આવે. હવે 30 માંથી 27 3 નો વર્ગ 9. હવે 26.33 માઇનસ 27 તો 0.67 ગુણ્યા 0.67 એટલે 0.44 પ્લસ 28 27 જાય એટલે 1 નો વર્ગ 1 જ થાય મિત્રો, બદલાય નહીં. નીચે કેટલા આવવાના? k એટલે 4. હવે 11.0889 પ્લસ 9 પ્લસ 1 0.4489 આપણને જવાબ મળે 21.78 ભાગ્યા 4. અને એને 4 વડે આપણે ભાગીશું. એને કેટલા વડે ભાગવાના? આપણે 4 વડે એટલે 5.38. કયો જવાબ આવે? 5.38 સમથિંગ 44 જો જવાબ તમારો અહીંયા જોવા મળે. પદિક નિદર્શનની પદ્ધતિ મિત્રો આ મેં ચલાવી પ્રમાણે આનાથી કશું અલગ નહીં આવો, કોઈ દાખલામાં નહીં આવો. બધું તમારે આ સ્ટેપ બાય સ્ટેપ તમારે ગણતરી કરવાની રહેશે. જવાબ આપોઆપ તમને મળી જાય. બરાબર, તો ખાસ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર મંડળની અંદર શેર જરૂર કરજો કે જેથી એમને પણ આ જે મેથડ હતી, જે આ પદ્ધતિ હતી એની અંદર કોઈ તકલીફ ના પડે. એ પ્રમાણે મળીશું નેક્સ્ટ ટાઈમ બહુ સારા વિડીયો સાથે.